વસ્તુનું સાચું મૂલ્ય. એક ધનવાનને હીરા માણેક વગેરે કિંમતી ઝવેરાત ખરીદવાનો બહુ શોખ હતો. જે કોઈ માણસ એને ત્યાં મહેમાન તરીકે આવે એને પોતાનું કિંમતી ઝવેરાત બતાવે. પહેલો મહેમાન એ ઝવેરાતના વખાણ કરે ત્યારે તેને ખૂબ જ આનંદ થતો. એકવાર એને ત્યાં એક સંત પધાર્યા. એ સંતને પણ તેણે પોતાનો કિંમતી ખજાનો બતાવ્યો. સંતે હીરા માણેક વગેરે જોઈને પેલા ધનવાનને પૂછ્યું, તમને આનાથી કશો ફાયદો થાય છે ખરો? ધનવાન ગર્વભેર બોલ્યો, મહારાજ, એમાંથી કશી ઉપજ થતી નથી. ઉલટું એ કિંમતી વસ્તુઓ સાચવવા માટે મારે બીજો ખર્ચ કરવો પડે છે. ધનવાન માણસને આ રીતે પોતાની બડાઈ હાંકતા જોઈને સંતે કહ્યું, આટલો બધો ખર્ચ કરવાનું સાધારણ માણસને કદી ન પરવડે. તમે જરા મારી સાથે આવો, હું પણ તમને કશુંક બતાવું. એમ કહીને સંત તેને એક ઝૂંપડીમાં લઈ ગયા. ત્યાં એક વિધવા બાઈ ઘંટી પર અનાજ દળી રહી હતી. એ બતાવી સાધુ બોલ્યા, આ ઘંટી પથ્થરની છે અને આ ગરીબ બાઈને પોતાના ભરણ પોષણ જેટલું રળી આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે તમારી પાસે જે કિંમતી પથરાઓ છે એ તો કશા ઉપયોગમાં આવવાને બદલે નકામો ખર્ચ વધારે છે. તેથી તમારા એ નકામા પથરાઓ કરતાં વિદ્વાનોના આ પથ્થરને ઘણો કિંમતી ગણે, કારણ કે તે વિધવાને આધારરૂપ નીવડે છે. સંતના આ વચનો સાંભળીને પેલા ધનવાનનું ગુમાન ઉતરી ગયું. જેનું અન્ન ભ્રષ્ટ તેનું મન ભ્રષ્ટ, જેનું મન ભ્રષ્ટ તેનું જીવન ભ્રષ્ટ, જેનું જીવન ભ્રષ્ટ તેનું મરણ ભ્રષ્ટ, જેનું મરણ ભ્રષ્ટ તેનો પરલોક ભ્રષ્ટ. સુખ દુઃખ તડકો છાયો જીવનમાં આવે અને જાય. સુખમાં છકી ન જવું, દુઃખમાં સમતા હિંમત સહનશીલતા રાખવી. સુખ દુઃખની વાત તો મનુષ્ય લલાટે લખાવીને જ આવ્યો છે. કર્મ પ્રમાણે ભોગવવા જ પડે. શબ્દો તણો વૈભવ નથી, ભાવોનો વૈભવ આપજો. શક્તિ તણો વૈભવ નથી, ભક્તિનો વૈભવ આપજો. બુદ્ધિ તણો વૈભવ નથી, શ્રદ્ધાનો વૈભવ આપજો. વિજ્ઞાન તણો વૈભવ નથી, વૈરાગ્ય વૈભવ આપજો. પ્રભુને પૂજે તે પૂજનીય બને, પ્રભુને સ્તવે તે સ્તવનીય બને, પ્રભુને નમે તે નમનીય બને. જય જિનેન્દ્ર.